નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે મારે એક પૌરાણિક આરબ કથા વિશે વાત કરવી છે. એક છોકરો હોય છે અને એક તેના પિતા હોય છે. બંને રણ પ્રદેશના વિસ્તારમાં ઊંટ લઈને જતા હોય છે. હવે શરૂઆતમાં કેવી પરિસ્થિતિ સર્જાય છે? છોકરો ઊંટની નીચે ચાલે છે અને ઊંટને દોરીને લઈ જાય છે, જ્યારે પિતા ઊંટ ઉપર સવારી કરે છે. જ્યારે પહેલું જ ગામ આવે છે ત્યારે ગામ લોકો કહે છે, આ તો કેવા પિતા છે, કુમળા ફૂલ જેવા છોકરાને નીચે ચલાવે છે અને પોતે ઊંટ ઉપર સવારી કરે છે. પિતાએ આ સાંભળ્યું, તેને થયું મેં આ યોગ્ય નથી કર્યું. એટલે તરત જ બીજું ગામ આવે છે અને પછી પિતા ઉતરી જાય છે. પિતા ઊંટ ઉપરથી ઉતરી જાય છે અને છોકરાને ઊંટ ઉપર ચડાવે છે. તો ગામ લોકો પાછી અલગ અલગ વાતો કરે છે. એ કહે છે, આ તો કંઈ છોકરો છે, પોતાના ઘરડા પિતાને નીચે ચલાવે છે અને પોતે હજી જુવાન માણસ છે તો ઊંટ ઉપર સવારી કરે છે. એટલે છોકરાને થયું, આ પણ મેં યોગ્ય નથી કર્યું, તો શું કરવું? પછી બીજું ગામ આવે છે એટલે પાછા તે અલગ પ્રયુક્તિ યોજે છે. આ વખતે તે બંને ઊંટ ઉપર ચડી જાય છે. ખાસ સાંભળજો, આ વખતે તે બંને ઊંટ ઉપર ચડી જાય છે. તો પાછું ગામ લોકો અલગ રીતે વિચારે છે. ગામ લોકો વિચારે છે, આ તો કેવા પિતા પુત્ર છે, મૂંગા પ્રાણી ઉપર પણ દયા નથી કરતા, અનુચ્છેદ 48નું સરેઆમ ઉલ્લંઘન કરે છે, બિચારું ઊંટ કાંઈ બોલતું નથી એટલે કેવું દબાઈ ગયું છે. આ લોકોને કંઈ ખબર નથી પડતી, એક જણાએ નીચે ના ચાલવું જોઈએ. એટલે એ લોકો વિચારે છે કે આ પણ આપણે ખોટું કરી રહ્યા છીએ. એટલે પાછું ગામ આવે છે એટલે પાછા એ લોકો પોતાની સ્ટ્રેટેજી બદલે છે. હવે આ વખતે એ શું કરે છે, બંને જણા નીચે ચાલે છે, એક ડાબી બાજુ એક જમણી બાજુ. એટલે પાછું ગામ લોકો અલગ રીતે વિચારે છે. ગામ લોકો દાંત કાઢે છે, આ તો કેવા પિતા પુત્ર છે, ઊંટ એમનેમ ચલાવે છે, એક ડાબી બાજુ એક જમણી બાજુ. એક વ્યક્તિએ તો ઊંટ ઉપર ના બેસી શકાય. ખબર જ છે, ગરમ પ્રદેશ છે, રણ પ્રદેશ છે, કેટલી બધી તકલીફ પડતી છે ચાલવામાં. ઊંટ સાવ ખાલી જાય છે તો બેટા છે કે એક વ્યક્તિએ તો બેસી ના જવું જોઈએ. સમજાય છે? ટૂંકમાં બંને બેસે તો પણ પ્રોબ્લેમ, એક વ્યક્તિ બેસે, પિતા બેસે અને પુત્ર ઊંટ ચલાવે તો પણ પ્રોબ્લેમ, પુત્ર ઊંટ ચલાવે તો પણ પ્રોબ્લેમ, બંને ઊંટ ચલાવે કોઈ ઊંટ ઉપર ના બેસે તો પણ પ્રોબ્લેમ. ટૂંકમાં ગામ લોકોને તો એઝ ઓલવેઝ જે બોલવું હોય તે જેમ બોલે તેમ બોલે. આપણે હંમેશા ફોકસ આપણી સ્ટ્રેટેજી, આપણા ગોલ તરફ જ રાખવું જોઈએ. આવું જ ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે પણ થાય છે. જો તમે અતિશય તૈયારી કરશો, સપોઝ એવું કહી શકાય કે તમે કોઈ સીસી કે કોઈ એવી એક ક્લાસ 3ની એક્ઝામ છે, કોન્સ્ટેબલ પીએસઆઈની તૈયારી કરતા હશો અને અતિશય તૈયારી કરશો તો લોકો તરત જ બોલશે, આ તો યુપીએસસી પાસ કરવાનો એટલી બધી તૈયારી કરે છે, પરીક્ષા તો પાસ થતી નથી, ઊંધો પડીને વાંચ કરે છે, નવી નવાઈનો સાવ તૈયારી કરે છે. જો તમે તૈયારી સાવ નહીં કરો તો પણ ગામ લોકો બોલશે કે મોટે ઉપાડે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈનું સીસીઈની એક્ઝામનું ફોર્મ ભર્યું છે, તૈયારી તો કંઈ કરતો છે નહીં, ના ભરતો હોય તો ફોર્મ. તમે થોડી તૈયારી કરશો, થોડા પ્રસંગમાં પણ જશો તો પણ ગામ લોકો બોલશે કે મોટે ઉપાડે ફોર્મ ભર્યું છે, ઘડીક થાય તો રમવા જતો રહે છે, ઘડીક થાય તો ફેમિલી ફંક્શનમાં જતો રહે છે, ઘડીક થાય તો પાછું વાંચવા બેસે છે. વાંચવું હોય તો વાંચી લેવાય, પ્રસંગમાં જવું હોય તો પ્રસંગમાં જતું રહેવાય, નહીં દહીંમાં નહીં દૂધમાં. આ તો કેવી તપાસ છે, આને કંઈ ભાન કે અક્કલ બક્કલ છે કે નહીં. ટૂંકમાં તમે જે કંઈ પણ કરશો ગામ લોકો તો બોલશે જ તે, ગામ લોકો તો બોલવાના જ તે. એક સરસ ફિલ્મનો ડાયલોગ છે, કુછ તો લોગ કહેંગે લોગો કા તો કામ હે કહેના, કુછ તો લોગ કહેંગે લોગો કા તો કામ હે કહેના. એટલે આપણે ફક્ત આપણી સ્ટ્રેટેજી, આપણા ગોલ તરફ જ ફોકસ રાખીને બસ એ જ દિશામાં આગળ વધવા માટે જરૂરી પ્રયત્નો એઝ ઓલવેઝ કરવા જોઈએ. બસ એટલું જ તે. વિશ યુ વેરી ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.